जय गुरुदेव विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशननी अंदर दरेक स्टूडंट्सનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે लास्ट लेक्चरनी अंदर टेक्स्ट बुकना 4th યુનિટના प्रथम રીડના अलग अलग પેરેગ્રાફ્સને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો। વિદ્યાર્થી મિત્રો, તે લેક્ચરની અંદર આપણે જોયું કે જ્યારે નાની ઓફ થઈ જાય છે ત્યારે નાનાના સ્વભાવની અંદર કેટલો બધો ચેન્જીસ આવતો હોય છે। એની રહેણી કેણી એ પણ એક નાનીમય બની ગઈ હોય અને નાના અને નાની બંને વચ્ચે એ સ્પર્ધા થતી કે કોણ સ્વર્ગની અંદર પ્રથમ જતું રહેશે। ત્યારે બંને એકબીજા સાથે એવી દલીલ કરતા કે તું પ્રથમ જતી રહીશ તો ક્યારેક કેમ કે તમે પ્રથમ જતા રહેશો એમ। તો હવે બંને વચ્ચે આ રીતના સ્વર્ગની અંદર જવાની દલીલ થતી અને ખરેખર વાસ્તવિક પછી નાની જતા રહીએ હે ત્યારે સતત નાના હે એ નાનીના જ વિચારોની અંદર રહેતા હોય। તો એવા સમયની અંદર પછી એના ગ્રાન્ડ સન હોય એ ગ્રાન્ડ સન એવું વિચારે છે એમ કે હવે તો નાની જતા રહ્યા છે તો એની જે ચીજ વસ્તુઓ રૂમની અંદર પડેલ છે તો એને યોગ્ય જગ્યાએ રાખી દઈએ તો નાના માટે રૂમની અંદર યોગ્ય રહેવા લાયક જગ્યા બને એમ। તો જ્યારે આ બધી વસ્તુઓ એક જગ્યાએ એટલે કે રૂમની અંદરથી અન્ય જગ્યાએ લઈ જતા હોય તો તેવા સમયની અંદર બધી જ વસ્તુઓ એ નાના લઈ જવા દે, પણ જ્યારે બેડને આ રીતના એ જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જવા માટે પ્રયત્ન કરે તો ત્યારે નાના તરત જ કહે એમ કે એ બેડ વળી પાછું અહીંયા કોણ સૂવાનું છે એમ। એ ભલે ને એ બેડ તે જ જગ્યાએ પડ્યો રહેતો એમ એ ક્યાં નડતરરૂપ થાય છે એમ। તો એટલા માટે તે બેડને એ રહેવા દેતા નથી એમ। પછી છેવટે જ્યારે નાની જતા રહીએ અને એના અસ્થિઓને એના રાખને એની પાસે લાવવામાં આવે ત્યારે એની તરફ નજર પણ કરતા નથી એમ કે એને અહીંથી લઈને જતા રહ્યો એમ। એટલે આ રીતના નાના હે એ નાનીના દુઃખની અંદર આ રીતના એના ગ્રાન્ડ સન સાથે પણ યોગ્ય વ્યવસ્થિત વર્તન કરતા નથી એમ। અને પછી છેવટે આ જે ફેરફાર હે એ નાનાના લાઈફની અંદર ધીરે ધીરે ચેન્જીસ થવા માંડે એમ અને એની માઇન્ડ હે એ ફક્ત નાનીમય બની જાય છે એમ। સતત નાનીના જ વિચારોની અંદર એ પોતે રહેતા હોય એટલા માટે એની લાઈફ એ નાનીમય થઈ જાય છે એમ। તો આ વસ્તુ આપણે એ જે તે પેરેગ્રાફ્સ હતા એની અંદર આપણે જોયું। ત્યાર પછી આપણે આગળનો પેરેગ્રાફ કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, બરાબર। શિફ્ટ એટલે બદલાવ, જે કાંઈ ચેન્જીસ છે એ અર્થમાં શિફ્ટ શબ્દ છે। વોઝ ગ્રેજ્યુઅલ, ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે ધીરે ધીરે। આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, બરાબર। અહીંયા પે હીડ અગત્યનો શબ્દ છે। પે હીડ એટલે ધ્યાન આપવું। નકાર હોય કે ડીડ નોટ પે હીડ તો ધ્યાન ન આપવું, પણ અહીંયા આપણને ધારો કે નકારે એટલે ધ્યાન ન આપવું એવો મિનિંગ થાય, પણ પે હીડ આપેલું હોય તો ધ્યાન આપવું આવો એનો મિનિંગ થાય એમ। જેનું સિમિલર આપણે પે અટેન્શન, બરાબર। એટલે પે હીડ એટલે ધ્યાન આપવું। પછી છેલ્લે આપણને આપ્યું એ ઇવિડન્ટ, ઇવિડન્ટ એટલે સ્પષ્ટ, ઇવિડન્ટ એટલે સ્પષ્ટ, એ બાબત સ્પષ્ટ થવી એ અર્થમાં શબ્દ છે ઇવિડન્ટ। અનધર ડે આઈ કોટ હિમ, બરાબર। કેચનું કોટ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત પણ થાય, જેનો અર્થ એ પકડવું કે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ। તે તો આપણે ખબર જ હોય, કફ સિરપ એટલે ઉધરસ માટેની જે પ્રવાહી દવા હોય એ સિરપને આપણે કીધું કફ સિરપ। હી વોઝ મિઝરિંગ, મિઝરિંગ એટલે અમુક માત્રામાં લેવું, મિઝરિંગ એટલે અમુક માત્રામાં લેવું। ઇટ બાય ધ કેપફુલ,
કેપફુલ એટલે જથ્થો, એક્ઝેક્ટલી એટલે ચોક્કસ, ધ વે નાની યુઝડ ટુ, આઈ આસ્કડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. હવે બે પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન કરીએ કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, કે તે બદલાવ ધીમો હતો. બરાબર, આ ક્વેશ્ચન એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કયા શિફ્ટનો બદલાવ ધીમો હતો, તો કે નાના જે એનું બિહેવ છે, બરાબર, એ બિહેવ્સ આ રીતના નાનીમય બની જતું હોય, એનું વર્તન એના પ્રમાણે થઈ ગયું હોય, દવા લેતા હોય કે કોઈ પણ બાબત હોય તો એ નાનાનું નાની પ્રમાણેનું જ થઈ ગયું હોય. તો આ જે ચેન્જીસ હતો ને એ ચેન્જીસ કેવો હતો, તો કે ધીમો હતો. એના ગ્રાન્ડસન એવું કહેતા કે એટલા નાના એ નાનીમય વધુ બની ગયા નથી એમ. તો એટલા માટે આ ચેન્જીસ ધીમો હતો કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, કે તે બદલાવ ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ધેટ ફર્સ્ટ ડે, કે સૌ પ્રથમ પહેલા દિવસે તો મેં તે બાબતમાં વધુ ધ્યાન આપ્યું નહીં. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, કે પરંતુ પાછળથી તે વધુ સ્પષ્ટ થયું. બરાબર, ફરીથી કે મેં તે પ્રથમ દિવસે તેમાં વધુ ધ્યાન આપ્યું નહીં, પરંતુ પાછળથી તે મને વધુ સ્પષ્ટ થયું. કે પહેલાં ગ્રાન્ડ સન એ બાબતને સમજી ન શક્યો કે આ કઈ રીતનું છે, પછી એને ખબર પડી કે આ રીતના નાના છે એ નાનીમય બની ગયા છે એમ. ત્યાર પછી આગળ કે અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ, કે બીજા દિવસે મેં તેને નાનીના કફ સિરપને લેતા પકડ્યા. બરાબર, કે જે અમુક ઢાંકણાની અંદર કે અમુકની અંદર આપણે એ દવા લેતા હોય પ્રવાહી, તો એ રીતના નાના પણ એ કફ સિરપ લેતા હતા. હી વોઝ મિઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ, કે નાની ચોક્કસ જેટલા માત્રામાં તે કફ સિરપ લઈ રહ્યા હતા તેટલા જ માત્રામાં નાના કફ સિરપ લઈ રહ્યા હતા. આઈ આસ્કડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, કે મેં તેને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. આ કેને પૂછ્યું, તો કે ગ્રાન્ડ સને એમ. તો કે વોટ એમ આઈ સપોઝડ ટુ. સપોઝડનો રેગ્યુલર મિનિંગ અહીંયા આપણે થાય એ ધારવું, ધારણા કરવી એમ. પણ અહીંયા આપણને કે સપોઝ ટુ ડુ, કે વળી પાછું શું કરવું એમ, એવો મિનિંગ છે એમ. કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન ધીસ ડેમ્ડ. ડેમ્ડ એટલે આપણે આમ થાય હલકટ, પણ આપણે એવો શબ્દ ન યોગ્ય વાપરી શકાય, એટલે આપણે અતિ ખરાબ, વધુ એમ. ડેમ્ડ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. અહીંયા લેટઅપનો અર્થ એ બંધ થવું, જતું રહેવું. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. બરાબર, અહીંયા ઉપર જે આપણને ફ્રેઝ આપ્યું, તો ફ્રેઝ એટલે થાય શબ્દ સમૂહ. જે આપણે એક કરતાં વધુ શબ્દનો પ્રયોગ કરતા હોય તો એ શબ્દ આપણે શું કહેવાય, ફ્રેઝ. અને એક જ શબ્દ હોય તો એને આપણે કહેવાય વર્ડ. આ આપણે ગ્રામેટિકલ શબ્દ, એટલે તમે કોઈ જગ્યાએ ફ્રેઝ તૈયાર કરો એવું કહીએ આપણે, તો સમજવાનું કે પુટ ઇનટુ, રાઇટ ડાઉન, બરાબર, પુટ અપ હે, ગેટ ઓન હે, આવા જે શબ્દો આપણે આપેલા હોય એ દરેક ફ્રેઝ હોય. બરાબર, પછી એક ક્રિયાપદ આપણને આપ્યું કે રાઇટ હે, ગેટ હે, વર્ક હે, તો એને આપણે વર્ડ કહેવાય, વર્બ કહેવાય એમ. પછી કે હી પોઝડ. પોઝડ એટલે થોભવું. થ્રુ મી એ લુક. હવે આખો શબ્દ ભેગો એ ત્યાં લુક એટલે નજર ફેંકવી એવો મિનિંગ નથી. થ્રુ મી એ લુક એટલે નજર કરવી એમ. કે થ્રુ મી એ લુક એન્ડ સેડ વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર. ગેટ્સ ઓવર એટલે પૂરી થઈ જવી, કે ગેટ્સ ઓવર ગેટ મી એ ન્યૂ વન. આઈ વોઝ એ લિટલ ટેકન એ બેક. બહુ અગત્યનું ફ્રેઝ છે એ લિટલ ટેકન એ બેક, એટલે આઘાત પામવું,
આશ્ચર્ય પામવું, બરાબર. આઘાતને આશ્ચર્ય પામવું એટલે કઈ રીતના કે કોઈ એવી બાબત છે કે જે આઘાતજનક હોય, એ રીતના આશ્ચર્ય થતા હોય એને કહેવાય ટુ બી ટેકન એ બેક. આપણને સરપ્રાઈઝ થતું હોય, તાત્કાલિક નવાઈ અને આનંદના રૂપમાં હોય, તો અહીંયા આપણે આ શબ્દ વપરાતો નથી એમ. ભલે એનું સિમિલર આપણને સરપ્રાઈઝ પણ થાય, શોકડ પણ થાય, સ્ટન્ડ પણ થાય, આ બધા શબ્દ થાય એમ. એટલે ટુ બી ટેકન એ બેક એટલે આઘાત પામવું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, બરાબર. કફિંગ એટલે ખાંસવું, ઉધરસ ખાવી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ એટલે ની સરખામણીમાં. ધ શોક હી ગેવ મી એ ફ્યુ ડેઝ લેટર. હવે એટલા પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન જોઈએ તો કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, બરાબર. છેલ્લે એમ પૂછે ને એમ કે એનો ગ્રાન્ડસન હોય એને પૂછે કે તમે આ શું કરી રહ્યા છો, તો કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, કે તો પછી વળું હું શું કરું એમ. ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ, કે આ હલકટ અતિ ખરાબ એવી કફ બંધ જ થતી નથી, કે ઉધરસ એ બંધ થતી જ નથી એમ. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ, કે નાની ચોક્કસ જે ફ્રેઝનો ઉપયોગ કરતા એવી જ રીતે એ જ ફ્રેઝનો નાનાએ ઉપયોગ કર્યો, કે જે આ રીતના કફ શરદી ઉધરસ થઈ હોય અને જે શબ્દો વાપરતા એ નાનાએ પણ એવા જ શબ્દ વાપર્યા એમ. હી પોઝડ, તે થોભ્યા. થ્રુ મી એ લુક, મારા તરફ નજર કરી. એન્ડ સેડ, અને કહ્યું કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, ગેટ મી એ ન્યૂ વન, કે મને નવી બોટલ આપજો. કે આ કફ સિરપની બોટલ પૂરી થઈ જાય તો કે નવી બોટલ મને આપજો એમ. આઈ વોઝ એ લિટલ ટેકન એ બેક, કે મને ખૂબ જ આઘાત લાગ્યો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કે મેં ક્યારેય તેમને ખાંસતા હોય તેમ સાંભળ્યા નથી, એટલે કે ઉધરસ ખાતા સાંભળ્યા નથી. એટલે કે કફ સિરપ આટલું સતત પીધા રાખે તો એટલી તો ઉધરસ એને આવતી નથી એમ, તો આ દવા કઈ રીતના પીએ એમ. એટલે એટલા માટે કીધું કે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કે મેં તેને ક્યારેય ઉધરસ ખાતા સાંભળ્યા નથી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી એ ફ્યુ ડેઝ લેટર, કે પરંતુ થોડાક દિવસો પછી તેને મને જે આઘાત આપ્યો હતો તેની સરખામણીમાં તે આઘાત કંઈ જ નહોતો, બરાબર. કે જે છેલ્લા દિવસથી એ નાનીમય બનતા જતા હતા, જે આઘાત હતો તેના આઘાતની સરખામણીમાં આ કદાચ દવા લે એ આઘાત બહુ વધારે હતો નહીં, કે કદાચ ચાલો એ કફ સિરપ લે તેનાથી શું થઈ જવાનું, વધુ કાંઈ બીમાર પડશે નહીં. પણ નાનીમય બનતા જતા હતા એ આઘાત એના માટે બહુ વધારે હતો એમ, બરાબર. ફરીથી કે પરંતુ થોડાક દિવસો પછી તેને મને જે આઘાત આપ્યો હતો તેની સરખામણીમાં તે આઘાત કંઈ જ નહોતો. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ એ સલૂન, યુ નીડ એ હેર કટ. નીડ એટલે જરૂર હોવી, અને હેર કટનો અર્થ તો આપણે જાણતા જ હોય, વાળ કપાવવા. આઈ ઇન્સિસ્ટેડ એટલે આગ્રહ સાથે કહેવું, કે આઈ ઇન્સિસ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ એ બાર્બર હોમ. હી ડીડ નોટ ઇવન બોધર એટલે પરવા કરવી, દરકાર કરવી. ટુ લુક એટ મી ધીસ ટાઈમ હી બિગેન ટુ શેક હિઝ હેડ. ટુ શેક એટલે હલ બલાવવું, અહીંયા આપણને પાછળ શબ્દ આપ્યો એ હેડ. ટુ શેક હેડ એટલે માથું હલ બલાવવું એમ, અને ખાલી ટુ શેક શબ્દ આપ્યો તેનો અર્થ થાય હલ બલાવવું. પછી પાછળ ધારો કે અન્ય અંગની વાત થતી હોય, હાથ હોય તો હાથ હલબલાવવા હે, માથું હલબલાવવું હે,
बराबर शरीर हलबलावવું है तो ए अर्थ में शब्द है टू शेक बराबर टू शेक हेड एटले माथुं हलबलावવું नो नो ही विल किल मी ही डज नॉट लाइक माय हेयर कट शॉर्ट ही विल नेवर एप्रूव एप्रूव नो अहींया अर्थ है मंजूर करवो बराबर गमवू ए वाळ ओछा करवा जे बाबत गमवी ए अर्थ में एप्रूव शब्द है हीज इंटोनेशन इंटोनेशन एटले बोली कि हीज इंटोनेशन वॉज नजल नजल एटले नाकमांथी बोलवुं एम ए अर्थ में नजल शब्द है एक्जेक्टली लाइक नानीज इट सीम्ड एटले लागवुं एज इफ इट वॉज नानी हू वॉज स्पीकिंग आई मूव्ड बेक एटले पाछुं फरवुं कि आई मूव्ड बेक ए लिटल वरीड एटले थोड़ीक चिंता एम हवे एनुं आपणे ट्रांसलेशन करीए तो कि आई टोल्ड हिम नाना लेट्स गो टू ए सलून कि मैं तेने कह्युं कि नाना चालो आपणे सलून में जईए यू नीड ए हेयर कट कि तमारे वाळ कपाववानी जरूरियात छे आई इंसिस्टेड इफ यू डोंट वॉन्ट टू गो देन आई विल कॉल ए बार्बर होम कि मैं आग्रह साथे कह्युं कि जो तमे जवा मागता न होय तो पछी आई विल कॉल ए बार्बर होम कि तो पछी वाणंद ने घरे ज बोलावीए ही डिड नॉट इवन बोधर टू लुक एट मी दिस टाइम कि आ वखते तेणे मारी तरफ नजर करवानी पण दरकार करे नहीं परवाह करे नहीं कि ज्यारे आ रीतना ग्रांडसने नाना ने आवी वात करी त्यारे ग्रांडसन तरफ ही नजर पण करता नथी एम ही डिड नॉट इवन बोधर टू लुक एट मी दिस टाइम कि आ वखते तेणे मारा तरफ नजर करवानी पण दरकार करी नहीं he began to shake his head કે તેણે માથું હલબલાવતા કહ્યું કે નો નો he will kill me કે ના ના તે મને મારી નાખશે he does not like my hair cut short કે તેને મારા વાળ ટૂંકા કરવાનું ગમતું નથી he will never approve કે તે બાબતે ક્યારેય પણ મંજૂર કરશે નહીં બરાબર કે અગાઉ પહેલેથી જ એ વાણંદ પાસે એ વાળ કપાવતા હતા નાના એટલે એને ખબર હતી કે ક્યારેય વાણંદ એના વાળને ટૂંકા કરતા નહીં એમ જરૂરિયાત હોય એ પ્રમાણે પોતે રાખતા એમ એટલે એટલા માટે નાનાને ખબર હતી એટલે નાનાએ કીધું કે તે મારા વાળને ટૂંકા કરશે નહીં એમ એને એ બાબત ગમશે નહીં His intonation was nasal exactly like Nani's કે તેના નાકમાંથી બોલવાની બોલી ચોક્કસ નાનીની જેમ જ હતી બરાબર અથવા એમાં કહી શકાય કે તેની બોલી ચોક્કસ નાનીની જેમ જ નાકમાંથી હતી કે નાકમાંથી જેમ બોલતા હોય એ રીતના અવાજમાં એ રીતના નાના પણ બોલતા હતા It seemed as if इट वॉज नानी हू वॉज स्पीकिंग के जाने के नानी बोली रह्या होय तेवुं लागतुं हतुं आई मूव्ड बेक ए लिटल वरीड के हूँ थोड़ीक चिंता साथे पाछो फर्यो त्यार पछीनो पेरेग्राफ के आई हेड ए फ्रेंड डॉक्टर केडी काम्बले बराबर नाम खास याद राखशुं अंडरलाइन करी लेशुं ए साइक्रेट्रिस्ट एटले मनोचिकित्सक आई कॉल्ड हिम ओवर ही टॉक टू नाना एट लेंथ एटले लांबा समय सुधी 4 hours मोस्ट ऑफ द टाइम नाना केप्ट क्वाइट एटले शांत रहेवुं एम ही डिड नॉट आंसर मोस्ट ऑफ डॉक्टर काम्बलेज क्वेरीज एटले पूछवाने जे प्रश्नों हता एने आ कीधुं ए क्वेरीज बराबर नहींतर आपने क्वेरी एटले अमुक कोई भूल होय
અને એ બાબતમાં આપણે ભૂલ બતાવતા હોય કોઈની અંદર, તો એને પણ આપણે કહેવાય ક્વેરી. બરાબર, એટલે ક્વેરીઝ એટલે પૂછેલા જે પ્રશ્નો, એને કીધું એ ક્વેરીઝ. બટ વેન હી ડીડ હી સ્પોક લાઈક નાના નોર્મલી. નોર્મલી એટલે સામાન્ય રીતે. ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ સમથિંગ એલ્સ બીકેમ ઇવિડન્ટ. ઇવિડન્ટ એટલે સ્પષ્ટ. ટુ વન ઓફ ધ ન્યુમરિયસ. ન્યુમરિયસ એટલે અસંખ્ય. પછી એમાં કહેવાય આંકડાકીય માહિતી, એને કહેવાય ન્યુમરિયસ. એમ કે ન્યુમરિયસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ. હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. હવે પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન કરીએ તો કે આઈ હેડ એ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે એ સાયક્રેટિસ્ટ. કે મારે ડૉક્ટર કેડી કામ્બલે નામનો એક મનોચિકિત્સક મિત્ર હતો, કે ગ્રાન્ડસનનો મિત્ર હતો. એમ આઈ કોલ્ડ હિમ ઓવર, કે મેં તેને ઘરે બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ, કે તેણે નાનાની સાથે કલાકો સુધી લાંબી વાતચીત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, કે મોટા ભાગના સમયે નાના શાંત જ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ, કે તેણે મોટા ભાગના ડૉક્ટર કામ્બલેએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ, કે પરંતુ જ્યારે તેણે જવાબ આપ્યો ત્યારે તેણે સામાન્ય રીતે નાનાની જેમ જ, બરાબર, પોતાના અવાજમાં જવાબ આપ્યો. કે અગાઉ જે પ્રશ્ન પૂછ્યા, કાંઈ ક્વેરીઝ હતી, તો એ પ્રશ્નના જવાબ એને આપ્યા નહીં, અને જે જવાબ એ આપતા હતા ત્યારે નાના જેમ જવાબ આપતા હતા ને એ રીતના, કારણ કે એ નાનીમય બનતા હતા. એમ તો એ આન્સર આપવાની જે પ્રોસેસ હતી, આન્સર જે આપતા હતા એ પછી નાનીની જેમ નહોતા આપતા. એમ એ અમુક પ્રશ્નના જવાબ એ નાના પ્રમાણે આપતા હતા. બરાબર, ફરીથી કે પરંતુ જ્યારે તેણે જવાબ આપ્યો ત્યારે સામાન્ય રીતે નાનાના અવાજમાં જ તેણે નાનાની જેમ જ જવાબ આપ્યો. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, કે ટુ વન ઓફ ધ ન્યુમરિયસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ. હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર. બરાબર, એટલે કે ડૉક્ટર કામ્બલેએ જે અસંખ્ય એવા પ્રશ્નો પૂછ્યા તેમાંથી એકાદ પ્રશ્ન કંઈક અંશે સ્પષ્ટ થયો, અને ડૉક્ટર કામ્બલેએ તેને કહ્યું કે ધીસ ઓનલી સી કેન આન્સર, કે આનો ફક્ત તેણી જ જવાબ આપી શકશે. કે જ્યારે આ રીતના કીએ, નાના પૂછે, બરાબર, ડૉક્ટર કામ્બલે, ત્યારે નાના એવું કહેતા કે આનો જવાબ એ ફક્ત નાની જ આપી શકશે, પોતે આપી શકશે નહીં. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ, કે જ્યારે તેણી આવશે ત્યારે હું તેણીને પૂછી લઈશ. એટલે એને ખબર નહોતી કે આ રીતના નાની એ પોતે જતા રહ્યા. એમ એટલે એટલા માટે એને એમ જ હતું કે જે નાની જીવી છે તો એ આવશે તો હું પૂછી લે. એટલે આ રીતના એના મગજની અંદર સતત નાનીના જ વિચારો હોય છે. એમ બરાબર. પછી કે ડૉક્ટર કામ્બલે શોટ બેક. શોટ બેક એટલે આઘાત લાગવો. વેર હેઝ સી ગોન? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ. લિપ્સ એટલે હોઠ. કર્લેડ અપ. કર્લેડ અપ એટલે વાળવા. એ લિટલ ઇન એ સ્માઇલ. ઓ સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર એબાઉટ્સ. વેર એબાઉટ્સ એટલે ઠેકાણું, જગ્યા. બરાબર. હવે એ પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન કરીએ કે ડૉક્ટર કામ્બલે શોટ બેક, કે ડૉક્ટર કામ્બલેને આઘાત લાગ્યો. વેર ઇઝ સી ગોન? કે તેણી ક્યાં જતી રહી છે? તો ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લેડ અપ એ લિટલ ઇન એ સ્માઇલ.
બરાબર, એટલે કે થોડાક હાસ્યમાં તેના ઓઠના છેડાને વાળી તેણે કહ્યું, અરે, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર એબાઉટ્સ, કે તેણી તેના ઠેકાણા વિશે મને ક્યારેય પણ કહેતી નથી, કે જ્યારે જીવિત હતી ત્યારે પણ નાની એને કહીને ક્યાંય જતા નહીં એમ, બરાબર, એ ગમે તે જગ્યાએ નાનાને કીધા વગર જતા રહેતા એમ, પૂછતા નહીં. તો આ વખતે પણ નાના એવું કહે કે તે મને એના ઠેકાણા વિશે ક્યારેય પણ કહેતી નહીં એમ. બરાબર, ફરીથી કે થોડાક હાસ્ય સાથે તેના ઓઠના છેડાના ભાગને વાળી તેણે કહ્યું કે અરે, તેની તેના ઠેકાણા વિશે મને ક્યારેય પણ કહેતી નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર જે પેરેગ્રાફ્સ જોયા, બરાબર, એ પેરેગ્રાફ્સના સ્પેલિંગ ખાસ તૈયાર કરી લેશો અને રીડિંગને પણ વાંચવાનો પ્રયત્ન કરશો. સ્પેલિંગ સાથે સાથે ખાસ તૈયાર કરવા, શોર્ટ નોટ જે રીડ પૂરું થાય ત્યારે શોર્ટ નોટ પણ પ્રિપેર કરી લેશો, કે જેના કારણે તમારે છેવટે એકસાથે બધી જ શોર્ટ નોટ કરવાની જરૂરિયાત રહે નહીં. અસ્તુ. જય ગુરુદેવ.